સોસાયટી હત્યાકાંડમાં આજે 24 આરોપીઓને સજા સંભળાવે તેવી શક્યતા છે। તેમાંના એક આરોપી ધર્મેશ શુક્લાના ધર્મપત્ની અમારી સાથે છે જ્યોત્સનાબેન, તેની સાથે વાત કરીશું। જ્યોત્સનાબેન, આજે સજા સંભળાવે તેવી શક્યતા છે, સૌ પહેલાં આપ શું કહેશો આપ? મારું એ જ કહેવાનું છે કે મારા હસબન્ડને બહાર ઓછી સજા મળવી જોઈએ ને જામીન મળવું જોઈએ એમને। મારા એમના વગર કોઈ જ સહારો નથી। હું એકલી મારા એક છોકરાને લઈને રહું છું, 10 વર્ષનો છોકરો છે અને હું એકલી ભાડાના મકાનમાં રહું છું। હવે એમના વગર મારું ગુજરાન ચાલે એવું નથી ને કોઈ સહારો બી નથી, એટલે કોર્ટને મારે એ જ કહેવાનું છે કે બસ એમને ઓછીમાં ઓછી સજા મળવી જોઈએ ને એમને જામીન મળવું જોઈએ, બસ બીજું ખાસ કરીને આપના જે એડવોકેટ છે તેની સાથે આપની વાત થઈ હશે, તેઓ પણ કહી રહ્યા છે કે ઓછી સજાને લઈને તેઓ દલીલ કરશે કે કોઈ કાર્યવાહી કરશે। હા, કરવાનું કીધું છે કે ઓછામાં ઓછી સજા મળશે તો આપણે જામીન માટે બધું તૈયારી કરીને મેકી છે ને જલ્દીમાં જલ્દી બહાર આવશે કે એમને। આપને ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ છે? 14 વર્ષથી આ કેસ ચાલતો હતો, હવે જ્યારે આ કેસ પૂરો થવાની તૈયારી છે, પણ આપને કોર્ટ અને ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ છે કે તમને સારો ન્યાય મળશે? સારો ન્યાય મળવો જોઈએ। અત્યારે મેં ઉપવાસ ઉપર બેસી ગઈશ, પાણી બી નથી પીતી કે મારા ઘરવાળા બહાર આવશે ત્યારે હું પાણી બી લઈશ અને ઉપવાસ બી તોડીશ અને પગપાળાએ મંદિરે બી જઈશ। મેં બાધાઓ બોલેલી છે કે એમને ઓછામાં ઓછી સજા મળવી જોઈએ, જામીન મળવી જોઈએ એમને, બસ બીજું કંઈ કહેવાનું નથી મારું। સારો નિકાલ આવવો જોઈએ એમનો અને સારો ચુકાદો આવવો જોઈએ, બસ। તો આ હતા જ્યોત્સનાબેન શુક્લ, તેમનું કહેવું છે કે તેમના પતિને ઓછી સજા મળે અને તાત્કાલિક જામીન મળે તે માટે તેને કોર્ટ ઉપર પૂરો વિશ્વાસ છે। તેમનું કહેવું છે કે ક્યાંક ને ક્યાંક જો તેમના પતિને વધારે સજા થાય તો તેમનો પરિવાર રખડી પડે એમ છે। કેમેરામેન કમલેશ પટેલ સાથે હું ભૌમિક વ્યાસ, ABP અસ્મિતા, અમદાવાદ।